પાલનપુરના ગણેશપુરામાં પાણી ભરાઈ ગયા છે। ગણેશપુરા વિસ્તારમાં રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા। ગણેશપુરામાં પાણી ભરાતા ટ્રક ખાડામાં ખાબકી છે। પાણી ભરાતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ખાડામાં ખાબકી ગઈ। વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આવા જવાનો રસ્તો છે। જાહેર માર્ગો પર મોટી ટ્રક હતી જે ખાડામાં ખાબકી છે। આસપાસમાંથી લોકોને જવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। જ્યાં દ્રશ્યો સામે આવ્યા છે, પાલનપુરમાં ગત રોજ રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને સવાર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસેલા વરસાદે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાઈ જવાને કારણે અત્યારે રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે। તો અનેક જગ્યાએ એવું પણ છે કે ખાડા ખોદવામાં આવ્યા છે, ત્યારબાદ પુરાણ કરવામાં નથી આવ્યું, જેના કારણે વરસાદી પાણી ભરાઈ જતા એ ખાડા ન દેખાયા અને આ ટ્રક જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો એ ટ્રક ખાડામાં ખાબકી ગયો।